ડભોઈમાં પ્રથમ વરસાદે જ ડભોઈની સરકારી કચેરીને છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે। સિટી સર્વે કચેરીની છતમાંથી પાણી ટપકી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ સિઝનમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે। સિટી સર્વેની ઇન્ક્વાયરી ઓફિસમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતાં એને ઉલેચવાનો પણ વારો આવે છે। જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે પાણી ભરાઈ જતા હોય વારંવાર પાણી ઉલેચવાની રામાયણ કરવી પડે છે। કચેરીમાં પાણી ટપકતું હોય જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો કામકાજ અર્થે કચેરીમાં આવતા લાભાર્થીને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે। અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્ક્વાયરી અધિકારી ડીએમ વણકરે સમારકામ અંગે આરએનબીને લેખિતમાં રજૂઆત કરી છે। અનેક રજૂઆત કરવા છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા આજે પણ યથાવત છે। આજે મારી કચેરીમાં ઇન્ક્વાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય। મને 1 વર્ષ થયું ચાર્જમાં આવ્યા। અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર આરએનબીમાં લેખિતમાં જાણ કરેલી। એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા, તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા। અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે। અહીં હચોકસીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે, ફર્નિચરનું નુકસાન થાય એવું। પટાવાળા એક જ છે, સર્વેયર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે। અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણીનું પેલું કરવા। એટલે આવી રજૂઆત લેખિત કરવા છતાં આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી। અત્યારે આશરે કેટલા ડોલો પાણી નીકળી હશે સાહેબ? પટાવાળાના કયા મુજબ 5 ડોલ એને સાફ કરી છે। આખું તળિયું ભરાઈ ગયેલું હતું। અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે? હા, દર વખતે વરસાદ પડે ત્યારે ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના કારણે પાણી નીચે ભરાઈ જાય।